કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ તેમજ પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજરોજ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ પરિવારના પ્રમુખ કરીમભાઈ મલેકની આગેવાનીમાં ગોધરા ખાતેના BRGF હોલ ખાતે 8મો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને સર્વધર્મ સદભાવના સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડા, આણંદ, મહીસાગર, અમદાવાદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર સહિતના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલ શ્રી RV અસારી, શ્રી ડૉક્ટર હરેશ દુડાટ, શ્રી જયેશ ચૌહાણ, શ્રી વજીર ખાન પઠાણ, શ્રી ડૉક્ટર સુજાત જે વલી, શ્રી MG ગુજરાતી, શ્રી અકરમ દીવાન, શ્રી સાજિદ મિર્ઝા, શ્રીમતી વિદ્યાબેન નિરંકારી સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના ઇકબાલભાઈ પોચા, રફીકભાઈ તિજોરીવાલા સહિત તેમની સમગ્ર ટીમે તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આ છોકરાઓને ભણાયા વગર કોઈ આરો નથી। શિક્ષણ બહુ મોટો મહત્વનો ભાગ છે। શિક્ષિત હશે તો છોકરાઓ પોતાના પગભર બનશે, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, મોટા હોદ્દાઓ પર બેસશે। આ દેશની ધુરા સમાજ છે। આ છોકરાઓ આવતીકાલના દેશનું ભવિષ્ય છે। સમાજમાં ગુરબત છે એટલે જહાલત બી છે, અને જહાલત છે એટલે ગુરબત છે, બંને વસ્તુ છે। પણ ગુરબતને સહન કરી શકાય કારણ કે રિસ્ક બકદરે મુકદ્દર, મુકદ્દરમાં જે હશે એ રિસ્ક મળવાનું છે। પણ જહાલત માટે જે છે ને એ મુકદ્દર નથી, એના માટે મહેનત જરૂરી છે। ઇલ્મથી વધારે બખીલ કોઈ ચીજ નથી, એ આવે છે ઘણી મહેનતની પછી, અને એના માટે મહેનત લાઝમી છે। પ્રાપ્ત કરી છે, કઠોર પરિશ્રમ કરીને, અથાગ પરિશ્રમ કરીને સફળતાના શિખરે જે પહોંચ્યા છે એવા તમામ જે વિદ્યાર્થી મિત્રો, દીકરો દીકરા અહીંયા ઉપસ્થિત છે, એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના બ્રાઇટ ફ્યુચર માટે શુભકામનાઓ પાઠવું છું। બીજા ક્રમે ચૌહાણ સના અમદાવાદ જિલ્લો 10મું ધોરણ 16, ત્રીજા ક્રમે અમદાવાદ જિલ્લો। ત્યારબાદ મંસૂરી સાનિયા ઇરફાનભાઈ, તાળીઓથી વધાવીએ મિત્રો। વોરા તસ્નીમ બાનો રૂલ અમીન 5%, જોરદાર તાળીઓથી વધાવીએ મિત્રો। दस्तावाला माहिनूर गुलाम जिलानी, अमदावाद जिला तमाम तेजस्वी। ત્યારબાદ તૈયાર સોહેબભાઈ આણંદ। मोहम्मद अतीक आसिफ मियां 96, सैयद सीफा रियाजुद्दीन मोहम्मद यूनुस धोरण 10 बीजा क्रम। अरे वाह 95 नीदा बानो शब्बीर भाई, રફીકુલ્લા। સફળ બનાવવા જેટલા પણ ઉપસ્થિત મહાનુભાવોની સાથે સાથે 89%। નસરુભાઈ, તમામ સાથી મિત્રો, આણંદ જિલ્લો। शेख तकरीम बानो अहमद मियां, शेख मुनी
मुबारकबाद। बहुत बहुत आपको चलो यहाँ पर देखो, यहाँ पर नजर, अब देख वडोदरा शहर 90 ત્યારબાદ ખજૂરીવાલા બીબી ધુપેલવાલા બીબી ઉસ્મા અબ્દુલ કાદર હવે આ બાજુ જોઈ લો, 1 મિનિટ બધા. ઓકે, આ બાજુ નજર કરી લો ને એક વખત. પૂર અને દાહોદ જિલ્લાના આગેવાનો આવશે. ખૂબ ખૂબ આભાર મહીસાગર જિલ્લાના તમામ આગેવાન મિત્રો. વોરા જીયાબેન નાસિર અહેમદ, ફૈયાઝ અહેમદ, ધોરણ 10. 10મા ધોરણમાં સૌથી હાઈએસ્ટ 97% છે દીકરીના. જોરદાર તાળીઓથી. ધોરણ 10 મહીસાગર. ત્યારબાદ યાકુબભાઈ ભટક સાહેબ, ફારૂક અંદી સાહેબ, શેખ મોહમ્મદ રેહાન ખલીલભાઈ, મહેમાન મોહમ્મદ હસનૈન અલ્તાફભાઈ. ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા ગોધરા ખાતે જે મુસ્લિમ સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ એજ્યુકેશન ક્ષેત્રે અને અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એમને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને હું તમામ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપું છું અને એઓ જીવનમાં એમના લક્ષ્ય સુધી એમણે જે કંઈ નક્કી કર્યું છે જીવનમાં, એમને જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું એમાં એમને સફળતા મળે, આગળ વધે અને એમના મા બાપ એમને આગળ વધવામાં સહકાર આપે એવી હું અપેક્ષા રાખું છું અને તમામને ખૂબ શુભકામનાઓ પાઠવું. હું કરીમભાઈ મલેક, પ્રમુખ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ. અમારું જે સંગઠન ચાલે છે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ 8 જિલ્લાનું સંગઠન છે. અમે છેલ્લા 10 વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ. અમારો 8મો ઇનામ વિતરણનો કાર્યક્રમ છે. એમાં ગોધરા ખાતે આખો તમારી પસંદગી થઈ છે અને ગોધરાના જે હોસ્ટ છે રફીકભાઈ તિજોરીવાળા અને એમનું ગ્રુપ, એમણે આ આયોજન કર્યું છે. આમાં 62 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એમાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ છે, બીજા વિદ્યાર્થીઓ છે. એના મા બાપને અમે અભિનંદન આપીએ છીએ કે વિદ્યાર્થીઓને આટલું સારું ભણાવે છે અને સરસ પ્રોગ્રામમાં અહીં મોકલી અમને ઇનામના હકદાર બનાવ્યા છે. એમને મુબારકબાદી આપીએ છીએ. અને અમે સમાજને મેસેજ એક આપીએ છીએ કે ભાઈ ભારત દેશને જો આગળ લાવવો હોય, આપણા દેશનો વિકાસ કરવો હોય તો નાત જાતનો ભેદભાવ ભૂલ્યા વગર, કોમવાદની વાતો ભૂલ્યા વગર બધા ભાઈઓ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા એક છે. એક થઈને રહેશે તો જ આ દેશ આગળ આવશે. આજે મુસલમાન છે એ બી આ દેશના નાગરિકો છે. આપણી બી વસ્તી 10-12% છે અને એમાં વિદ્યાર્થીઓ જો નહીં ભણે તો એ 10-12% આપણો દેશ પાછો પડશે. એના માટે આપણે આ અભ્યાસ કરવો બહુ ખૂબ જરૂરી છે અને બાળકો ભણે તો આ દેશની પ્રગતિ થાય અને આ દેશની પ્રગતિ થાય એવી અમે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા દુઆ કરીએ છીએ અને આપણો દેશ તરક્કી કરે અને વિદ્યાર્થીઓ ખૂબ ભણે અને આગળ વધે અને મુસલમાન સમાજનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે વિરમીએ. અમે 8 જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લો, અમદાવાદ જિલ્લો, ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, એવા 8 જિલ્લા છે અમારા. 8 જિલ્લાના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા અને એમણે રફીકભાઈ અને એમની જે ટીમ છે એમણે હોસ્ટનું કામ કર્યું અને ખૂબ સરસ વ્યવસ્થા કરી. 2 ટાઈમ જમવાની વ્યવસ્થા કરી અને બેસવાની હોલની વ્યવસ્થા કરી. સારા મહેમાનો બોલાયા. અહીંના આઈજી શ્રી અસારી સાહેબ, અહીંના ડીએસપી સાહેબ, અમારા કદીર પીરજાદા સાહેબ, વજીર ખાન સાહેબ, સારા મહેમાનોને એકત્રિત કરવાનું કામ રફીકભાઈ તિજોરીવાળાએ કર્યું છે. અમે એમનો આભાર માનીએ છીએ. કરીમભાઈ મલેક, मध्य गुजरात मुस्लिम सेवा समाज નું प्रमुख છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें